એક ભોળિયો માણસ ફરતો ફરતો ગંગાજીને કિનારે ગયો ને એક સાધુ મહાત્મા હતા. એ નાવા બેઠા હતા અને આ ભોળિયો ત્યાં જઈને પગે લાગ્યો. આમે ભોળિયોને આમે નામે ભોળિયો જ હતું. ત્યાં જઈને પગે લાગ્યો એટલે સાધુએ આશીર્વાદ આપ્યો. સાધુ હતા પાખંડી. તો એ નાક થોબીને ડબકી મારી તો ઓલા ભોળિયાએ પૂછ્યું કે આ નાક પકડવાનું કારણ શું? તો કે એનાથી ભગવાન જલ્દી મળે. આ રીતે મજાક કરીને તો વહી ગયા. અને આ ભોળિયોના ને એમ થયું કે ભગવાન આ રીતે મળતા હશે એટલે એને પાણીમાં ડબકી મારી નાક થોબીલું મોઢું બંધ કરી દીધું ને અને નાકે દબાવી દીધું. હવે એવી હજ્જડ નાક દબાવી દીધું એટલે શ્વાસ લેવાય નહીં. પણ એને એવો મનમાં ભાવ જાગ્યો કે જ્યાં સુધી ભગવાન દર્શન ન દે ત્યાં સુધી હા મૂંઝાય તો નાક નહીં મૂકે. એટલે ભગવાનને વિચાર્યું કે આ તો મરી જાય. એટલે ભગવાન તાબડતોબ પ્રસન્ન થયા અને કીધું કે ભાઈ તારું નાક મૂકી દે. તો કે તમે કોણ છો? તો કે હું ભગવાન છું. તો કે હું તમને ઓળખતો નથી, જોયા નથી, હું મારા ગુરુને પૂછ્યા આવું. તો ભગવાન કે ભાઈ તારા ગુરુને હું દર્શન નહીં દઉં, એ પાખંડી છે, જે ગમે એવો હોય પણ એને બોલાવો. એમ કહીને ગયો ધોળાધોળી અને ભગવાનને કીધું આને ઉભા રહ્યો ને તો લુગડેથી બાંધી દો. એમ કહીને બાંધી ગયો. ત્રણેય લોકનો નાથ એનો કોણ બાંધીએ કે? છતાંય ભગવાન ભક્તોના બંધનમાં આવી જાય છે ભાવના કારણે. એનો પ્રેમને ભાવ હાસો હતો એટલે ગુરુને ગોતીને લઈને આવ્યો અને કીધું કે જો અહીં ભગવાન છે, હાસા છે કે ખોટા છે? તો કે હું નથી ભાળતો. તારે એને ભગવાનને કીધું ભગવાન મારા ગુરુને દર્શન કેમ નથી થતા તમારા? એને દર્શન આપો. તારે ભગવાને દર્શન દીધા કારણ કે આ તો ભોળિયાના કોઈ ભગવાન આવ્યા હતા અને એ ભોળિયાના કારણે એના ગુરુ હાસો ખોટો ગુરુ બને તો તોય દર્શન થયા. તો કહેવાનો અર્થ એ છે કે જે શ્રદ્ધા ને ભાવ ને પ્રેમ હોય ને ભક્તિ ન કરીને હાસો પ્રેમ જાગ્યો હોય તો ભગવાન ઘડીકમાં પસંદ થઈ જાય મને. આ વાત હકીકત છે કારણ કે ખોટી વાત કોઈ પુરાણમાં લખાતી નથી. જ્યાં જ્યાં આવી ઘટનાઓ ઘણા ઠેકાણે બન્યું ત્યાં નાની નાની વાતો આવી રીતે ભગવાનની હોય છે. જય દ્વારકાધીશ. હાસો પ્રેમનો ભાવ હોય તો ભગવાન આવે આવે ને આવે. અને ભાવ ન હોય તો આખી જિંદગી હોય જાય તો એ ન મળે. જય દ્વારકાધીશ.